હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, આજે હું તમને જણાવીશ કે સુરતની અંદર માત્ર ને માત્ર બે બિઝનેસ જ છે. એક છે ડાયમંડ બિઝનેસ અને એક છે ટેક્સટાઇલ બિઝનેસ. આપ સૌ જાણો છો ડાયમંડ બિઝનેસની અંદર તમને ખ્યાલ જ હશે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર જો વાત કરીએ તો એ બિઝનેસની અંદર સૌથી સારામાં સારું હોય તો એ છે ડિઝાઇન ફિલ્ડ. ડિઝાઇન ફિલ્ડ એટલા માટે સારું છે કે જેમાં મંદી જ નથી આવતી. આ ફિલ્ડની અંદર મંદી નામનો ઓપ્શન નથી આવતો અને સેલરી બેઝ હંમેશા હાઈ જ રહેશે. કેમ કે મંદી નહીં આવવાનું એક કારણ છે મિત્રો, એમ્બ્રોડરીના મશીનમાં જ્યારે પણ મંદી આવે, મશીનમાં જ્યારે મંદી આવે ત્યારે માર્કેટને તેજીમાં લાવવા માટે અને મશીન ચલાવવા માટે ડિઝાઇનરોને એક્સ્ટ્રા પગાર આપીને નવી નવી ડિઝાઇન બનાવવામાં આવે છે. એટલા માટે ડિઝાઇનરોને મંદીમાં કામ વધારે હોય છે અને તેજીમાં એનાથી વધારે કામ હોય છે. ડિઝાઇન ફિલ્ડ એક એવી વસ્તુ છે જેમાં તમે જ્યારે શરૂઆતમાં તમે અંદર એન્ટ્રી મારી ત્યારથી લઈને તમે ડિઝાઇનર બનો ત્યાં સુધીની જર્ની બહુ ટફ છે, ડિફિકલ્ટ છે. ડિઝાઇનર બનવા માટે ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે અને ત્યાર પછી સફળતા મળે છે અને એ સફળતા તમારે લાઈફ ટાઈમ ચાલે છે. ડિઝાઇન ફિલ્ડની અંદર તમે વાત કરો તો એની કંપનીની અંદર કોઈ નોકરી ન ચાલે, કોઈ એટલે સરકારી નોકરી ન ચાલે, એની અંદર કોઈ વ્યક્તિ ન ચાલે, કારણ કે ડિઝાઇનરોના પગાર જ એટલા ઊંચા હોય છે. અને એની મેઇન ખાસિયત અત્યાર સુધીના એક્સપિરિયન્સમાં એ મળી છે કે ડિઝાઇનરનો પગાર એકવાર 10,000 થઈ ગયો એટલે 9,000 ન થાય, એકવાર લાખ રૂપિયા પગાર થઈ ગયો એટલે 99,000 ન થાય. આ એની મેઇન ખાસિયત. આ ડિઝાઇન ફિલ્ડ વસ્તુ શું છે, એ ક્યાં શીખાય, એના આપણે ક્લાસ કરીએ છીએ. આપણા ખુદના ક્લાસ એના છે જેમનું નામ છે ઓમ સાંઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. જે મારું ખુદનું છે, એનો ઓનર હું ખુદ છું, પોતે મારું પોતાનું છે. ડિઝાઇન હું એવી રીતના શીખવાડું છું, મારે ભણતર બિલકુલ ન હોય તો પણ ચાલશે, બિલકુલ ભણેલા ન હોય ને તો પણ હું ડિઝાઇનર બનાવી દઈશ તમને. પણ મેઇન વસ્તુ હું એક જ વસ્તુ મારે જોઈએ, ડિઝાઇનની અંદર તમારું જૂનૂન જરૂરી છે. જો 100% જૂનૂન હશે તો 100% તમે ડિઝાઇનર બનવા માટે તમને કોઈ રોકી નહીં શકે. ડિઝાઇન ફિલ્ડની અંદર બેઝિકથી લઈને પ્રો એલાઇટનું કામ આપણું છે, એડવાન્સ નોલેજ સુધીનું આપણું તમામ ક્લિયર કટ કામ છે આપણું. જેમની અંદર હાલમાં 2016થી લઈને અત્યાર સુધીના ઘણા બધા એવા ડિઝાઇનરો બની ગયા આપણે ત્યાં, જેમની ઇન્કમ ટોપ લેવલની છે, 6 આંકડા ઉપરની છે. એટલે આઈ હોપ તમે સમજી ગયા હશો. મિત્રો, ડિઝાઇન ફિલ્ડ એક એવી વસ્તુ છે કે જેમની અંદર મંદી નામનો ઓપ્શન જ નથી. યસ, તમે જે સાંભળ્યું એ એકદમ કરેક્ટ સાંભળ્યું. એટલા માટે તો ડિઝાઇનરો હંમેશા આગળ હોય છે. જેટલા ડિઝાઇન ફિલ્ડમાં, એમ્બ્રોડરી ડિઝાઇન ફિલ્ડમાં, કેમ કે એમ્બ્રોડરી ફિલ્ડની એક ખાસિયત છે ડિઝાઇનરની કે એ લોંગ ટર્મ માટે જોબ પણ નથી કરતો, કેમ કે એમને નાના મોટી બિઝનેસ તરત મળી જાય છે. જ્યારે બીજા ફિલ્ડનો ડિઝાઇનર હોય તો એમને ખુદનું ઘરનું કરવા માટે બહુ મોટું તગડું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. જ્યારે એમ્બ્રોડરી ફિલ્ડની અંદર 5-10 લાખ કે 20 લાખની અંદર તમારું કામ ચાલુ થઈ જાય છે. એટલા માટે એમ્બ્રોડરી ડિઝાઇનર હંમેશા આગળ હોય છે અને એમના આપણે 100% ક્લાસ કરાવીએ છીએ ગેરંટીની સાથે. મારે ત્યાં એક વખત ડિઝાઇન શીખવા માટે આવી ગયો, ખાલી હાથ મારો દાદરો ઉતરી ન કે આ મારી મેન ખાસિયત. એટલે જો તમે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માગતા હો તો એકવાર મારી અવશ્ય મુલાકાત લો, મારા ક્લાસની વિઝિટ મારો. તમને ખુદ બખુદ ખ્યાલ આવી જશે કે ભાઈ આની અંદર કામ કરવું હોય તો શું કરવું પડે. સૌથી પહેલાં મારી યુટ્યુબની ચેનલ છે ઓમ સાંઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી, એની અંદર એકવાર વિઝિટ મારો, સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમે મારા સંપર્કમાં આવી જાઓ. તમને મારું કામ એની અંદર શું આવે છે એ બધી જ વસ્તુનું તમને નોલેજ મળતું રહે. એટલા માટે તમે એને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આમનું કામ જ્યારે મેં સબસ્ક્રાઈબ કર્યું ત્યારે આવડું હતું, અત્યારે આવડું મોટું થઈ ગયું. એટલા માટે હું તમને કહું છું કે એમની અંદર તમે જાણો જોવો, ડિઝાઇન ફિલ્ડના દોસ્તારો હોય એને મળો, જાણો જોવો,
તમને ખુદને ખ્યાલ આવી જશે. મારે ત્યાં 100% ડિઝાઇન શીખવા માટેનું મન મક્કમ કરીને જે વ્યક્તિ આવ્યો છે એને 100% જોબની ગેરંટી પણ છે. 100% 100% જોબની ગેરંટી. મહેનત કરવા માટે તમે તૈયાર રહેજો, કેમ કે મારે ત્યાં 100% ગેરંટીની સાથે સાથે મારા નિયમ પણ બહુ કડક છે. 100% જો તમે નિયમને પાળી શકો તો આંખ બંધ કરીને ડિઝાઇન ફિલ્ડમાં વહી આવજો. તમારું ભવિષ્ય તો બનાવી દઈશ, તમારા પરિવારનું પણ ભવિષ્ય બની જશે. એ 100% ગેરંટી મિત્રો. એકવાર અવશ્ય મુલાકાત લ્યો, મારો નંબર નીચે આપેલો છે. થેન્ક યુ મિત્ર, તમે બન્યા રહેજો વિડીયામાં મારા.